સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 72. કાળ કર્મ ભૂંડું ન કરી શકે તેવા ભક્તનું લક્ષણ. બ્રહ્મ હત્યાનું પાપ લાગવાનું કારણ. ભગવાનના કલ્યાણકારી ચરિત્ર વિશે દોષ ન પરટવા વિશે બોધ. મહિમાએ સહિત અને મહિમાએ રહિત નિશ્ચયનું લક્ષણ. ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ ભક્તના લક્ષણ. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાની મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે બાદ ઓઢાની અવસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ, કાલને દિવસ તમે દાદા કાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી. તે વાર્તા સાંભળવાની અમારી સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતું હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે. તે કાળ કર્મ ને બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. જય સ્વામિનારાયણ. મહારાજ કે છે ભગવાનના ભક્તને જો નિશ્ચય મહાત્મા સહિત હોય, એટલે જે વસ્તુ આપણે અત્યારે ભક્તિ નિધિમાં કરી રહ્યા છે મહિમાયુક્ત ભક્તિ, અહીં મહારાજ જ કે જો મહિમાયુક્ત ભક્તિ હોય, સંતનું ને સત્સંગીનું મહાત્મય જો ઘણું જાણતો હોય અને એનું કર્મ કઠણ હોય કે કાળ કઠણ હોય, તો ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે. તે કાળ ને કર્મ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. આમ તો આપણને બધાને આ દ્રષ્ટાંત તો ખબર જ હોય, પણ આણંદજી સંઘાડિયાની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હોય અને એમાં પાછા શું કરતા, વધારે તો જયારે મહારાજ હોય કે પેલા રામાનંદ સ્વામીના ભક્ત હતા, તો એમને જ્ઞાન વાર્તા મંદિરમાં સમાગમ એમાં એ રે. મહારાજ આવે મહારાજ એમની પાસે સત્સંગ કરે તો એ કામ મૂકીને સત્સંગ કર્યા કરે, એટલે એમ માણસની આવકમાં ફેર પડે. આમ તો દ્રષ્ટાંત બધાને ખબર હોય કે એમને 6 મહિના સુધી હૈડકુતરી કરાવીશ મહારાજ. ન ખબર હોય તો થોડું કહી દઉં કે એમ મહારાજ એક વખત એમને એમ કે છે કે આણંદજી, એટલે લોકો બધા એવું ફરિયાદ કરતા હોય કે આણંદજી તો છે ને એને ઘરવાળી મૂકી શકે જ નહીં. એટલે મહારાજે એક વાર એવું કીધું, આણંદજી ભાઈ તમે એક કામ કરો કે તમારા પત્નીને ત્યાગ કરો ને કાં અમારો કરો, બે માંથી એક નો કરી દો. તો કે મહારાજ તમારો કરી દઉં તો કલ્યાણ કેમ થાય, અને પત્ની નો કરું તો મને રોટલા કોણ આપે. મહારાજ કે ખરો છે. બાકી પછી બીજા બધા ભક્તો હોય, આ બધી શું હોય કે લીલા હોય આપણા માટે. તો બીજા બધા હોય છે એમને વાત કરીશ કે તો જોયું મહારાજ કેવો છે, તમારું માનતા નથી. મહારાજ કે જો સાચી વાત છે તમારી, અમારું માનતા નથી. તો કે આજથી તમે બધા એવું કરજો કે મંદિરમાં નહીં આવવા દેવા, એને વિમુખ કરીએ. અને જો આવે તો બધા એને હૈડકુતરી કહેવાનું. તો પછી એમને પ્રતિબંધ થઈ ગયો કે હવે આજથી તમારા મંદિરમાં આવવા નહીં, તમે મહારાજની વાત માની નથી. તોય કલ્યાણજીભાઈ ને એટલો બધો સત્સંગનો ખપ ને એટલું બધું એમને આત્મીયતા, તો દરરોજ આવે અને બહાર બધા હરિભક્તો ચંપલ કાઢીને ત્યાં બેસે, બધા એના લૂછે ચંપલ ને સરખા ગોઠવે ને એવી સેવા કરે. અને જેટલા ત્યાંથી નીકળે ને એટલે હૈડકુતરી કરીને આપણા જેવા તો પાછા એમાં આનંદે પામી. મહારાજે કીધું કરવું જ જોઈએ ને, અને એમાંથી આપણને સૂક્ષ્મ આનંદ આવતો હોય. એ બધા એમને એવી રીતે હેરાન કરે. એમ કરતા કરતા 6 મહિને મહારાજ ફરી પાછા ત્યાં પધારે. પછી પૂછે કે આણંદજીભાઈ નથી આવ્યા? તો કે ના મહારાજ, તમે તે ના નથી પાડી ગયા અને મંદિરમાં નહીં આવવાનું, એટલે અંદર નથી આવતા, બહાર બેસે ને બધાના ચંપલ સરખા કરે ને એવું કરે. મહારાજ કે લે હજી એવું છે કે બોલાવો. પછી મહારાજ એમ કે આણંદજીભાઈ, અમે તમારું આવું અપમાન કરાયું, પણ તમને ખબર છે, તમને કે આવતો જન્મ પુત્રીનો આવ્યું હતું, એટલે તમારું પ્રારબ્ધ ટાળવા માટે અહીંયા 6 મહિના હરિભક્તોએ તમને હૈડકુતરી કીધું
અને તમારું અમે પ્રારબ્ધ ટાળી દીધું. પછી એમની પરિસ્થિતિ ખરાબ હોય છે, એટલે એક વખત તૈયાર થઈને આવે છે મહારાજના દર્શન કરવા. મહારાજ કે કેમ આજે અત્યારમાં સજી થજી? તો કે હું મુંબઈ જઉં છું, કે અહીં રોટલાનું પૂરું નથી પડતું, એટલે કમાણી કરવા. મહારાજ કે એમ સારી વાત કહેવાય. મહારાજ સીધું નથી કેતા, પણ મહારાજ એમને એમ કે છે કે આજ સવાર અમે છે ને નાવા ગયા હતા ને, તો એક સરસ તૈયાર થયેલો પુરુષ મળ્યો. એ મહારાજ કે એવું કોણ મળ્યું? તો કે તો અમે એને પૂછ્યું કે તમે કોણ છો? તો કે એમણે એમ કીધું કે હું આનંદજીભાઈ નું પ્રારબ્ધ છું. તો કે તમે ક્યાં જાઓ? તો કે એને એમ કીધું કે હું બોમ્બે જાઉં. મહારાજ કે અમે એમ પૂછ્યું કેમ? તો કે અહીં એને ખોરી જાર ખાવા મળે છે, એમાં ત્યાં જઈને એના માટે ખોરી જાર ગોતી રાખવી પડશે ને, એટલે હું આગળથી જઉં છું. આનંદજીભાઈ મર્મમાં સમજી ગયા કે મહારાજની ઈચ્છા નથી, તમે ત્યાં જશો કમાવા માટે, તો પણ તમારું પ્રારબ્ધ તો આગળ ને આગળ જ છે. એટલે પછી માંડી વાળે છે. મહારાજ ના કે મુક્ત ના આવા મર્મ ભરેલા વચનો આપણને પકડાઈ જાય તો મહારાજને મુક્ત આપણા ઉપર કૃપા કરે. પછી મહારાજ એમને ખબર જ હતી કે એમની પરિસ્થિતિ સારી નથી, એટલે મહારાજ પછી એમને એમ કે છે કે તમે રાજા માટે કઈ સારી સેવા કરો. રાજાને કે પુત્ર જન્મ થયેલો હોય, એટલે એના માટે એક સરસ પારણિયું તૈયાર કરી દે. મહારાજ કે હવે તમે રાજાને ત્યાં ભેટ આપી આવો. રાજાને ત્યાં ભેટ આપવા જાય એટલે રાણી ખુશ થઈ જાય. રાજાને તેવું જોઈ રાજી થાય, એમ કે માંગો માંગો. ના ના કે મારે તો તમારી કૃપા વગર, પ્રસન્નતા વગર બીજું કઈ જ જોતું નથી. મહારાજે બધું શીખવાડેલું હોય કે પેલા તમારે ના કરવાની, પછી બહુ આગ્રહ કરે એટલે કે આનું કે મારે રહેવા મકાન નથી, એક જમીન આપો. એટલે ઘણી વાર ના કરી એમ રાજા વધારે રાજી થતા ગયા. એટલે પછી રાજા એ કીધું ને, એટલે એમણે એમ કીધું કે તો તમે જો બહુ રાજી થયા હોય તો મારે તો કઈ જોતું નથી, પણ તમારો બહુ આગ્રહ છે તો મને એક પ્લોટ આપો, તો કે હું એમાં મકાન બાંધી લઉં, મારે મકાન નથી. રાજા એમને પ્લોટ ફાળવી દે. પછી મહારાજે કીધું હોય કે તમે કોઈ મજૂર રાખતા નહીં, ઘરના સભ્યો થઈને એકલા રાત્રે ખોદકામ કરજો પાયો નાખવા માટે. તો કે સારું. એવી રીતે ખોદતા એમને એમાંથી ચરુ મળે. પછી આવીને મહારાજને વાત કરે, મહારાજ આમાંથી તો આવો ઘડો નીકળ્યો. મહારાજ કે સારું, એમાંથી તમે એક બીજો ઘડો લઈ એમાં થોડુંક નાખો ધન, અને રાજા પાસે જાઓ. રાજા અમારે તો આ ખોદતા ચરુ નીકળ્યો છે, તમે તો મને ખાલી પ્લોટ આપેલો છે, કઈ ચરુ ઉપર અધિકાર મારો થોડો હોય. તો કે સારું. પછી જાય છે રાજા પાસે, વાત કરી. રાજા બહુ ખુશ થઈ જાય. લે તમે કેટલા ઈમાનદાર કહેવાય, કે તમને દેવાનો આવ્યો તો મને ક્યાં ખબર પડવાની, આ તો મેં તમને આપી દીધું એટલે હક તમારો કહેવાય, એમ કરીને ચરુ આખો આપી દેશ. એટલે મહારાજ પછી એમ કે આમાંથી હવે તમે મકાન બનાવો. પછી દસ્તાવેજ કરવાનો બાકી હોય. વળી મહારાજ ને એક દિવસ કે છે મહારાજ મકાન થઈ ગયું બધું, પણ રાજા એ મને કઈ પરવાનો નથી લખી દીધો. એમ મહારાજ કેવું છે? તો કે કઈ નહીં, તમારે જે બધા દાગીના નીકળ્યા છે ને એમાંથી તમે રાજાના કુંવર માટે એક દાગીનો બનાવો, અને લઈને રાણી હોય ને ત્યાર જાઓ. એટલે એ પછી ઉતરી બનાવીને જાય છે, અને રાણી દેખતા ભેટ આપે છે. રાણી ખુશ થઈ જાય, મારા દીકરા માટે આવી સરસ ઉતરી બનાવીને લાવ્યા. અને રાણીએ પેલા જેમને ભાઈ બનાવેલા હોય, એટલે કે ભાઈ તમારે ગમે તે કામ હોય તો કેજો મને, હું ચોક્કસ. પેલા નાના કેસ મહારાજે શીખવાડેલું હોય. પછી કે આમ તો બેન બીજી કઈ તકલીફ નથી, રાજાની દયાથી બધું બહુ જ સુખ શાંતિ છે, પણ કે મને આવું પ્લોટ આપ્યો હતો ને, પણ હજી દસ્તાવેજ નથી કરી દીધો. એટલે એમ થાય કે જો મને પાકો લેખ કરી દીધો હોય મારું ઉપાધિ નહીં. પછી તો રાણી વાત કરે છે, રાજા એમને લેખ કરી દે અને એમને મકાન થઈ જાય. આખી વાત નું સારાંશ આપણે એટલો જ છે કે પ્રારબ્ધ બદલવા પણ મહારાજના હાથમાં છે. એમનો કાળ ભૂંડો જ હતો, એમનું કર્મ ભૂંડું જ હતું, પણ તેમ છતાં મહારાજ એમને સુખ્યા કરી દીધા. આવા તો આપણે સત્સંગમાં ઘણા દાખલા જોઈએ. પૂર્વે ખોડાભાઈ નું છે ને, કે સેવક રામે મહારાજને જમવા નથી દીધેલું હતું, એટલે બીજી વાર સત્સંગમાં આવે છે, પણ એમને ખાવાની બહુ તકલીફ હોય છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો જાય છે અને દાળિયા એમની પાસે મંગાવે છે. બીજી તો એમને બહુ શક્તિ નથી હોતી, એમ કે ચપટી દાળિયા લાવ, અને પછી દાણા ખાઈ અને સંકલ્પ કરે છે કે આમનું પ્રારબ્ધ હવે ટળે.
અને પછી કહેશે કે તમને રોટલા જેવું મળશે, એથી વધારે તો નહીં મળે. કેમ? પૂર્વમાં એમણે મહારાજને તો ઓળખતા નહોતા, પણ તેમ છતાં એમને જમવા દીધા વગર જમ્યા હતા. એટલે પ્રારબ્ધ તો કઠણ હતું જ, પણ આવા મોટા મુક્તોની કૃપાથી એમને પ્રારબ્ધ પણ નડી શકતો નથી. એટલે મહારાજ એમ કહે છે કે જે ખરેખરો નિષ્ઠાવાન હોય એને તો એના કાળ ને કર્મ પણ એને નડવા સમર્થ નથી. જેને ભગવાન ને ભગવાનના સંતની વિશે જો નિષ્ઠામાં કઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ થતું નથી. જો એને નિશ્ચય નથી અને ભગવાન ઈચ્છે છે કે આનું સારું થાય, પણ એના સ્વભાવ પ્રકૃતિ ને બધું એવું હોય કે એને પ્રયત્ન કરે છે મહારાજને મુક્તો, તો પણ એનું સારું થતું નથી. જય સ્વામી. સ્વામિનારાયણ હરિ. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું કે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને દેશ માત્ર દુખાવવો નહીં. અને જો ગરીબને દુખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખાડે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મ હત્યા જેવું છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ભજે જ કરવો નહીં. અને તેમજ 5 પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. એ 5 પ્રકારની સ્ત્રીઓ કઈ? તો એક તો પોતાની શરણે આવી હોય, બીજી તે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, ત્રીજી તે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી, અને 5મી તે વિશ્વાસી સ્ત્રી. એ 5 પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું મન જો કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. જય સ્વામિનારાયણ. મહારાજ એક આપણને કહીએ ને કે વચ્ચે બમ્પ હોય, ગોષ્ઠલો બમ્પે હે, એમ ભક્તિ માર્ગ નું વિઘ્ન બતાવે. જે ગરીબ ને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહીં. મહારાજ ના પાડ દેશે. અને આપણે થાય જ એવું. પૈસા વાળા ભક્ત નહીં હોય, આજ્ઞા પાડી તે મોટો, ન પાડી તે નાનો, આ બધું જાણતા હોઈએ, તેમ છતાંય આપણાથી નાના માણસ જે વર્તન થઈ જાય એ ખરેખર બહુ ખોટું થતું હોય. પણ મહારાજ ચોખ્ખું જ કહેશે કે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહીં. ભીષ્મ પિતામહની અંત વખતે યુધિષ્ઠિર પૂછે છે કે મને કોઈ તમે જ્ઞાન આપો. રાજ્ય પછી તેમના હાથમાં આવી જાય, યુદ્ધ પૂરું થઈ જાય પછી, ત્યારે એમને ભીષ્મ પિતામહ એક જ ઉપદેશ આપે કે તું ભલે રાજ કરજે, પણ કોઈ ગરીબને તું ક્યારેય દુભવીશ નહીં. ગરીબના 2 પ્રકાર હોય, પૈસે ટકે ગરીબ અને એક સ્વભાવિક ગરીબ. 5 પાંડવોને પૈસે ટકે ગરીબ આમ જોઈ તો જયારે રાજ્ય એમને નહોતું આપેલું ત્યારે ગરીબ હતા, પણ સ્વભાવે પણ ગરીબ જ કહેવાય, કારણ કે સમર્થ હતા. દુર્યોધન માટે સમર્થ હતા, તેમ છતાં આજીવન એમને લેટ ગોની ભાવના જ રાખેલી હતી. બાપાશ્રી એમ કે છે ગરીબ એટલે કઈ પણ દબાઈને સામો ન થઈ શકે તે ગરીબ, જેને પૈસો ઓછો છે તે ગરીબ, જે બધું જાણે છે છતાં બોલી શકતો નથી તે ગરીબ, અને એક જે સમર્થ છે તેમ થકા જણા કરે છે, માફ કરે છે તે ગરીબ. તો આ બધા પ્રકારના ગરીબને ઓળખી રાખવા. કોઈ સમર્થ મુક્ત હોય, બધું જાણતા હોય, એમનું અપમાન થતું હોય જાણતા હોય, તેમ છતાં પોતે એક શબ્દ બોલતા નથી, એવા ગરીબને કલ્પાવવાથી પોતાની જે ભક્તિ છે એનો નાશ થઈ જાય છે. એટલે અહીંયા આપણને એક ખાસ ટકોર કરી છે કે ગરીબને ક્યારેય દુભવવાની, અને કે ગરીબને દુખાડી તો બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે. અને ગરીબ ઉપર જો જૂઠું કલંક દેવું હોય તો બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. આપણા ઘરમાં કદાચ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, મળતી નથી, આડાવડા હાથે મુકાઈ ગઈ, ભૂલી ગયા, તો તરત જ આપણું મન કામવાળા ઉપર જ પહેલું તો ડાઉટ કરશે. એવી રીતે સંસ્થામાં કઈ નાનું મોટું થાય તો એવો કોઈ હશે નાનો હરિભક્ત,
તો આપણને એના ઉપર તરત જ ડાઉટ થશે. એટલે અહીંયા એટલે ખાસ ટકોર કરી છે કે ક્યારે એમના ઉપર એમને દુખાડવા નહીં, કે એમના ઉપર કોઈ કલંક લગાવવું નહીં. અને આગળ જે વાત કરી વ્યભિચારની, એને તો આપણે કઈ એવું લાગે વળગતું નથી કે એવું ક્યારે આપણા જીવનમાં આવવાનું નથી. એટલે ખાલી સમજી રાખવાનું કે ગમે તેમ કરી આવું ક્યારે કોઈનાથી કર્મ થાય નહીં, બાકી આપણને લાગુ વળગતું નથી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હવે પછી મુનિજી તે ભગવાનના રસી કીર્તન ગાવા લાગ્યા. એને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણ અર્થે દેહ ધરે છે, ત્યારે મનુષ્યના જેવી સર્વ ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પડશે. જેમ સુખજીએ રાસપંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું, જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને તે પ્રગટ થયા હતા, તેણે પરસીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. જય સ્વામિનારાયણ. હવે મહારાજ આપણને ચેતવે છે. ભગવાન જીવના કલ્યાણ અર્થે દેહ ધરે. મહારાજ ત્યારે મનુષ્ય સ્વરૂપે હાજર હતા. એ સ્વાભાવિક છે કે એમની ક્રિયાઓ જોઈને આપણને સંશય થાય કે આમને ભગવાન કેમ ઘડીક મનાતું હોય કે આ કઈક છે ખરું, વળી ઘડીક મન અવઢવ કરતું હોય. તો કે મનુષ્યના જેવી ક્રિયા કરે એને દેખીને ભગવાનના ભક્ત હોય એને ચરિત્ર જાણે કે ઓહ મહારાજ લીલા ચરિત્ર કરે, અને વિમુખ હોય એમને દોષ દેખાય. સુખદેવજી વ્યાસજીના પુત્ર છે, અને પરીક્ષિત રાજા છે તે અભિમન્યુના પુત્ર છે. જ્યારે અભિમન્યુ 7 કોઠામાં વિંધાઈ જાય છે ત્યારે ઉત્તરા ગર્ભવતી હોય છે, અને એના ગર્ભની રક્ષા કૃષ્ણ ભગવાને પોતે કરેલી હોય. એ પરીક્ષિત રાજા હતા. એ કથાના શ્રોતા એટલે કે સાંભળનાર હતા, અને સુખદેવજી હતા એ વક્તા હતા. ત્યારે પરીક્ષિત રાજા દ્વાપર યુગનો અંત આવે છે અને કળીનો પ્રારંભ થવાનો હોય છે. આ બધું યુદ્ધ એટલા માટે જ થયું હતું કે દ્વાપર યુગનો અંત લાવવા વખતે અધર્મનો નાશ કરવો હતો, એટલે કૃષ્ણ ભગવાન આ બધું યુદ્ધનું આયોજન કરેલું. અર્જુનને તો યુદ્ધ નથી કરવું હતું કે આ બધાનો વિનાશ કરીને અંતે મેળવીને તો મારે એક રાજ્ય જ મેળવવાનું, રાજ્ય માટે થઈને મારે આવું કામ કરવાનું. પણ ભગવાનને યુગનો અંત આવતો હોવાથી આ વિનાશ કરવો જરૂરી હતો, એટલે ભગવાન એને પ્રેરણા આપે છે અને ત્યાં એમને ગીતાનું જ્ઞાન આપી અને યુદ્ધ લડવા માટે તૈયાર કરે છે. તો કે જયારે એવી રીતે ભગવાન હાજર હોય તો આપણને મનુષ્ય ભાવ આવે. એટલે સુખજી જયારે પરીક્ષિત રાજાને આ બધું થયું કે એમને સ્પર્શ, આપણે કહીએ ને કે શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ, આપણે એક કદાચ વિશેષ બહુ તો બહારનું ન જમવું એના ઉપર ભાર આપતા હોઈએ છીએ, પણ બીજી બધી જે છે એના ઉપર આપણું વિશેષ ધ્યાન જતું નથી. તો સ્પર્શનું આપણે એમ થાય સ્પર્શમાં શું થઈ જાય, એટલે લક્ષ્મણજીનું દ્રષ્ટાંત અગાઉ આપણે જોયેલું પ્રથમના 18 વખતે. પરીક્ષિતે પણ જરાસંઘનો મુગટ માથે મૂકેલો અને એમની બુદ્ધિ બગડી. એ તો બધું નિમિત્ત માત્ર હોય, કારણ કે કળિયુગને પ્રવેશ કરવાનો હતો. એટલે પછી દ્વાપરનો અંત આવી કળીનો સમય ચાલુ કરવો હોય છે, એટલે નિમિત્ત બનાવે છે પરીક્ષિતને, અને એમના માથા ઉપર એ મુગટ ધારણ કરે છે અને એમની બુદ્ધિ બગડે છે. અને પછી અલા ઋષિનું અપમાન થાય છે અને એમાંથી એમને શ્રાપ થાય છે કે તું 7 દિવસમાં મૃત્યુને પામીશ. એમને તો 7 દિવસની ખબર હતી, આપણને તો 7 સેકન્ડની ખબર નથી. એક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો એમને 7 દિવસ જ કીધા છે. ત્યારે એમને ધ્યાન કરવા નથી બેઠા, તપ કરવા નથી ગયા. એટલે મહારાજે જેમ વચનામૃતમાં મધ્યના 54માં પ્રથમના 30માં એમ કીધું કે સર્વ સાધન કરતા સત્સંગ તે અધિક છે. તો અહીં પણ સત્સંગનું બળવાન પણ બતાવ્યું કે ત્યારે પરીક્ષિત રાજા શું નક્કી કરે, 7 દિવસમાં મારે શું કરી લેવું, તો કે ભાગવત સાંભળી લેવું. સુખજી એમને સંભળાવે. સુખજી એ પહેલા જ શરત કરેલી હોય, જો તાર સાંભળવું હોય તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળજે, મહારાજની એક પણ લીલામાં તું દોષ પડતીશ નહીં. ત્યારે તો પરીક્ષિતજી હા પાડે. આપણે કદાચ કોઈ કે તેમ જ કહી ના મને મહારાજના કોઈ ચરિત્રમાં સંશય થતો નથી. પણ ત્યાર પછી એમને જયારે રાસનું વર્ણન આવે ત્યારે એમને સંશય થઈ જાય કે ભગવાન હતા ધર્મનું સ્થાપન કરવા માટે આવેલા, તો એમણે આવું અધર્મનું કર્યું કે જેથી કરીને લોકોમાં નિંદા થાય.
અને ત્યારે સુખજી સમજી જાય છે, ઉભા રહી જાય ને એને એમ ટકોર કરે છે કે મેં પેલા જ તમને શું કીધું હતું કે ભગવાનની દરેક ક્રિયા બહુ જ વિચારીને આપણે ચાલવા જેવી હોય, દરેક અલૌકિક જ હોય અને એક પણ ક્રિયા સગુણ નથી હોતી, બધી નિર્ગુણ હોય, કેવળ ને કેવળ આનંદ માટેની હોય. આપણને એમની એક પણ લીલાની ખબર પડતી નથી કે મહારાજ આ ચરિત્ર કેમ કરે છે. એટલે કેમ પ્રશ્ન તો આવતો જ નથી, તો કે એમની બધા ચરિત્રને દિવ્ય જાણતા શીખવાનું, દરેક ક્રિયાને દિવ્ય જાણવા પણ એમનાથી સંકલ્પ થઈ જાય છે. અને પછી તો સુખદેવજી એમને સમજાવીને પાછા વાળે છે. મહારાજ અહીં એવી વાત કરે છે, મહારાજ ત્યારે હાજર પ્રત્યક્ષ બેઠા છે, તો સામે કદાચ આપણે બેઠા હશે પણ ત્યારે સંશય રહેતો હશે, ભગવાન કહેવાય છે પણ તો ભગવાન હોય તો આવું કરે નહીં, ભગવાને આમ કરાય નહીં. તો એવું આપણને મુક્ત વિશે ક્યારેક થઈ જતું હોય. મનુષ્ય રૂપે હોય ત્યારે એમની સમીપમાં રહેવું બહુ કઠણ કામ હોય, એમને સમજવા અને એમની અંદર દિવ્ય ભાવ રહેવો એ બહુ જ કઠણ હોય. એટલે અહીં મહારાજ મનુષ્ય લીલાની વાત કરે છે કે ક્યારેય ભગવાનના ભક્ત અવતાર સંતો મુક્તો કે ભગવાન પોતે હાજર હોય ત્યારે આપણને એમાં મનુષ્ય ભાવ ન પણ થઈ જાય, એની ખાસ તકેદારી રાખવી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. અને સુખજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. જે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા, તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય, તે શત્રુને પોતાના ગાંઠની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તે ભગવાને કામદેવ રૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય, તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય, તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેને કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉદ્ધવરિતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. જય સ્વામિનારાયણ. મહારાજ બીજું દ્રષ્ટાંત દઈને આપણને સમજાવે, એમ કરીને આપણને મનુષ્ય ભાવ મહારાજ અને મુક્ત માંથી નીકળે. એમ તો કે કામદેવે બધાને જીતીને વશ કરી લીધા હતા, એટલે કામદેવજીને એમ હતું કે ભગવાનને પણ હું વશ કરી લઈશ. પણ જયારે કૃષ્ણ ભગવાન એને પણ પડકારે છે, તો શરદ ઋતુ પંચાળાનો જે રાસ છે એવી રીતે જ કૃષ્ણ ભગવાન પણ રાસ રમેલા. તો કે શરદ ઋતુ, રાત્રિ અને સ્ત્રીઓનો સંગ, અને તેમ છતાં ઉર્ધ્વરેચા બ્રહ્મચારી કહેવાના. એટલે કે સામેથી એમણે તો ચેલેન્જ કહીને આપણી ભાષામાં પડકાર ફેંક્યો એમ, અને તો પણ પોતે કામદેવને જીતી જાય છે અને કામદેવનો ગર્વ ઉતારે છે. તો કે આવી સામર્થ્ય ભગવાન વિના બીજા કોઈમાં હોય નહીં. જયારે જયારે આપણને એમ કે મનુષ્ય ભાવ આવે ત્યારે આવી દિવ્ય લીલા હોય એનું પણ સ્મરણ કરવું. ટટલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડે, નાગને દમી, આ લીલા જોઈએ તો આ લીલા જોઈ અને મનનું સમાધાન કરી લેવું. અને એવી રીતે મહારાજે કામનો ગર્વ ઉતાર્યો, તો કોઈ પણ નું ગર્વ પણ મહારાજ રહેવા દેતા નથી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને સુખજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં. ત્યારે દોષ પડ્યો. માટે કોઈ કેમ કહે જે તમે પરમહંસ થઈ રસિક કીર્તન કેમ ગાવ છો? તો તેને એમ કહેવું, જે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ, તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવા. જય સ્વામિનારાયણ. મહારાજ ટૂંકમાં આપણને એટલું સમજાવવા માંગે છે, મહારાજ અને મુક્તને વિશે મનુષ્ય ભાવ ન પરખવો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જયારે જીવના કલ્યાણ અર્થે જે મનુષ્ય જે મૂર્તિ કરીને વિચરે છે,
ત્યારે એ સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય, તેવા સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવોના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમ પદને પામે છે. અને જે વિમુખ હોય તે દોષ વઠે છે. મહારાજ આપણને વારંવાર એક જ વાત શીખવાડે છે કે રસિક ચરિત્ર મહારાજના કંઈ પણ હોય ગાવા, પણ દોષ પરઠવો નહીં. મહારાજની કોઈ પણ લીલા સાંભળીએ ત્યારે આપણને એમાં અભાવ આવવો જોઈએ નહીં. એક વખત મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હોય, કઈક કારણવશ કઈક ખાટલીની જરૂર પડે છે. મહારાજ પોતે લેવા જાય ત્યાં લાડુબાની ગોલી, એટલે આપણી ભાષામાં નોકર, એ હાજર હોય છે. મહારાજ પૂછ્યા વગર ખાટલી ઉપાડે છે. તો ઓલી ગોલી કે ન લેવા દઉં, તો મહારાજ કે ના હું લઉં જ. ઓલી કે ન લેવા દઉં. બે વચ્ચે ખેંચતાણ બહુ જ થાય છે. તો એવું ચરિત્ર જોઈને આપણને એમ થઈ જાય કે હો, આવડા મોટા મહારાજ ને ખાટલી માટે આવું કરે છે, બીજા ખાટલા નથી. દાદા ખાચર ને કે તો 1 ને 21 હાજર કરી દે, આવું આપણા મનને થઈ જાય. તો આપણને અત્યારે કેવું છે કે પ્રતિમા સ્વરૂપે કઈ બોલતા નથી, ચાલતા નથી, ને આમ ને આમ ઉભા છે સદા પ્રસન્ન, એટલે આપણને ખ્યાલ નથી આવતો. ખરેખર એવી કસોટી આવે ત્યારે આપણને ખબર પડે કે આપણને ભગવાનમાં કેટલો હજી સંશય થાય છે ને કેટલો નથી થતો. એ તો હાજર હોય ત્યારે એવો ભાવ રહેવો બહુ અઘરો હોય. એક વખત હિંડોળા ખાતે મહારાજ બિરાજમાન, અને ત્યારે હેબલ ખાચર ને પેલા મહારાજનો મહિમા હતો. ધીમે ધીમે લોકોએ ગામમાં વાતો ચાલુ કરેલી. મહારાજ ભર જુવાન, ઘરમાં જીવબાન, લાડુબા, આટલી બધી બહેનો ફરતી હોય, મહારાજ ત્યાં હરે, એ બધા એ બહાર ચર્ચા કરવા માંડે. પછી એક વખત દાદા ખાચરના મનમાં સંશય નાખવા માટે એક જણ એમ કે તમારા જુવાન જુવાન બેન દીકરીઓને તમારા ઘરમાં તમે આની બધા તો ભગવાન નો કે, કોઈ એમ કે તમે આ બાવાન રાખો છો, કોઈ એમ કે તમે આમને રાખો છો, તમને સંશય નથી થતો કે એક હિંડોળે બેસીને કે ઝૂલે? તો દાદા ખાચર એવો જવાબ દીધો કે એમાં શું, મને તેવું લાગે મારા બેન બને હિંડોળે બેસીને ઝૂલે છે. અત્યારે બોલવું સહેલું છે, પણ જયારે આપણે આ જગ્યાએ આપણી જાતને મૂકીએ તો આવું થાય ખરું. ઝીણાભાઈને ખાલી મહારાજને પરણવાનું મન થયું, અને કોઈ એમ કીધું ઝીણાભાઈની બેન જ છે ને બીજે ક્યાં ગોતવા જાય અંદર. તોય એક સમયે તો ઝીણાભાઈનો હાથ તલવાર ઉપર જતો રહ્યો હતો. બોલનારનું એમ કે માથું ઉડાડ દઉં એમ. આંબા શેઠને આપણને બધાને ખબર જ છે કે એનો નિશ્ચય ડગી ગયો. તો દરરોજ દાંતણ લઈને આવતા, ગઢાડીથી ચાલીને પરોડીએ તૈયાર હોય, એલચી વાળા પાણીમાં પલાળી નાખી રાતે એને સરસ સુગંધીદાર કરે. પણ એવો વર્ષોનો વિશ્વાસ હતો, કેવળ ને કેવળ મહારાજને એક વખત હાથ દઈને ઉતરતા જોવે છે અને એમનો નિશ્ચય ડગી જાય છે. એટલે અહીંયા આપણને વારંવાર ચેતવે છે કે મહારાજ કેટલું બધા જેટલા દુર્ગુણો એની બધા કર્યા, હારવું જીતવું, ભય ને શોક ને કામ ને ક્રોધ ને આ બધી જ એમની અંદર આપણને બતાવે ને લીલા, તો પણ આપણને ક્યારેય મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં. અત્યારે તો આપણે બધા એને આ વાતો સાંભળવાની છે અને ગાવાની છે, એટલે બહુ મનુષ્ય ભાવ આવવાનો ચાન્સ નથી. પણ હાજર હોય ત્યારે ઘણો બધો હોય તો, એટલે એ વખતે જો આપણાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ વારંવાર જો મનન કરેલું હોય કે ભગવાન ને ભગવાનના ભક્તને વિશે કોઈ એવી ગેરસમજ આપણે કરવી નહીં. ટૂંકમાં મહારાજ આપણને એવું જ સમજાવવા માંગે છે કે મહારાજની મુક્તની દરેક લીલા કલ્યાણકારી જ હોય છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરભંગ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે ક્ષર અક્ષર થી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ, તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં.
તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યું છે, એ સમુદ્રના જળને પીએ છે, એ સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી, એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય. મહારાજ થોડોક પોતાનો મહિમા કે ક્ષરના આત્મા છે. ક્ષર અને અક્ષર બે. ક્ષર એટલે પુરુષ સુધીનું જે ચલાયમાન સૃષ્ટિ છે, પુરુષથી ઉપજી જે માયા તેનાથી નીચેનું બધું ક્ષર કહેવાય. અક્ષર એટલે ઉપરના જે પદ છે તે. ક્ષરના આત્મા તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. એટલે મહારાજ આપણને ખબર છે સર્વ કારણના કારણ છે, પણ ત્યારે આ બધું મનાવવું બહુ અઘરું છે. અને ક્ષર ને અક્ષર બે ને પોતાની શક્તિએ કરીને ધારી ગયા. મહારાજ પોતાના તેજે તેજાયમાન છે અને આ બધી જ શક્તિઓને ધારવા સમર્થ છે. અને પોતે તો સર થી નારા છે, પાછા એ બંનેથી પોતે અલગ છે. અને આગળ ભગવાનની મોટાઈ કે છે, મનુષ્ય જેવડા દેખાય છે પણ ખરેખર મનુષ્ય જેવડા નથી. જેવડા છે તો શા માટે મનુષ્ય જેવા થઈને આવ્યા? સામાન્ય માણસ જેવા આપણને કેમ થઈને આવ્યા? તો કે પોતાના ભક્તોને એમનું સુખ મળે. એટલે ધારો કે કોઈ બહુ જ વિશાળ કાયા લઈને આવે તો આપણને બધાને સુખ આવે? આપણે તો ઘણા બીકના માર્યા ભાગવા માંડીએ. દેવતા થઈને આવે તો વધારે પડતો આદર થઈ જાય એટલે ભાગવા વાળી થઈ. ટૂંકમાં મહારાજ આપણને એવું કહેવા માંગે છે કે મનુષ્ય જેવડા દેખાય છે પણ એ મનુષ્ય જેવડા નથી. મહારાજ એવી લીલા કરીને અહીંયા આવે છે. શા માટે? તો કે પોતાના ભક્તજનના મનોરથ પૂર્ણ કરવા. મહારાજને શું નહીતર આપણી પાસેથી લેવાનું છે એમ. પછી મહારાજ શું કે સંસારમાં આવે છે, અવિભક્તિ તો અંદર બેઠા હોય, એમાં કોઈ વિદ્વાન નહીં હોય, કોઈના મનમાં સહજ ઉઠતા હોય પ્રશ્ન કે તો સંસારમાં આવે તો ભગવાનને વિષય ન અડી જાય. દ્રષ્ટાંત આપે છે કે વડવાનળ અગ્નિ છે એટલે કે સમુદ્રની નીચે જે જ્વાળામુખી છે, ઉપર આખો સમુદ્ર પાણીનો ભરેલો તો પણ જ્વાળામુખી શાંત થાય નહીં. તો કે સમુદ્રના જળને વિશે રહ્યો છે ને સમુદ્રના જળને પીવે છે તો પણ સમુદ્રનો ઓલિયો ઓલાતો નથી. મહારાજ કે જયારે આપણા ઘરમાં એક નાનકડો દીવો કરીએ તો અંધારું હોય, દૂર ટળી જાય, આપણે વાંચવું હોય, કંઈ પણ કામ કરવું હોય ત્યારના જમાના તો કરી શકીએ. પણ એ જ અગ્નિ જો એના ઓરિજિનલ સ્વરૂપમાં આવે તો બાળીને બધું ભસ્મ કરી દે. એમ મહારાજ ઓરિજિનલ સ્વરૂપમાં આવે તો આપણી એવી કોઈ કેપેસિટી નથી કે આપણે મહારાજને પામી શકીએ. એટલે મહારાજ આપણા જેવા થઈને આવે. આપણને આમે સજાતીમાં એ જ થાય તો મનુષ્ય જેવા થઈને આવે તો આપણી વચ્ચે રહેતા હોય તો આપણે એમનો સેવા સમાગમનો લાભ લઈ શકીએ. એના માટે મહારાજ અહીંયા મહારાજ પછી બધાની વાત કરી દેતા હોય કે કોઈ પણ અવતાર આવે છે તો એવી રીતે મનુષ્ય જેવા થઈને આવે છે, મનુષ્યના સુખ સામર્થ્ય માટે. બીજો કોઈ કારણ હોતો નથી એમ. તો કે જો ઘરમાં દીવો છે એની જગ્યાએ અગ્નિ આવે તો ઝૂંપડું બળી જાય, અને વડવાનળ અગ્નિ આવે તો એ સુખ ન થાય. આપણી તો કોઈ કેપેસિટી નથી તો પોતે ધારણ કરી શકે છે. કઈ બીજા તો આટલું સહન કરી શકતા નથી. આપણને તો તેજ બતાવે તો હજી તો આપણી સામર્થ્ય એટલી નથી તેજને જીરવી શકીએ. તો પછી તો રોમ નું સુખ લેવું ને બધું તો આપણા માટે કેટલું બધું ગહન વાત છે. પણ એ તો ખાલી મનુષ્ય ભાવ ટાળવા માટે થઈને મહારાજ આવા દ્રષ્ટાંતો આપે છે. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં છે દ્રષ્ટાંત. આધારાનંદ સ્વામીને મહારાજે થોડુંક તે દેખાડેલું તો પણ સહન કરી શક્યા નહોતા, અને પછી 1 મહિના સુધી એમને પૂરીને રાખવા પડ્યા હતા. ગઢડા પ્રથમના 25મા વચનામૃતમાં પણ આવે છે કે લાડકીબાઈને તે જ દેખાણ તો એમનાથી પણ સહન થયું નહોતું. એટલે મહારાજ કે કોઈ પણ અવતાર આવે ત્યારે પોતાનું જે દિવ્ય સ્વરૂપ છે એને ઢાંકીને આવે અને આપણા જેવા થઈને આવે તો આપણે એમનું સુખ લઈ શકીએ. જય સ્વામી. શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ચરિત્ર 25. શ્રી હરિએ આધારાનંદ સ્વામીને તેજ દેખાડ્યું. એક સમયને વિશે વડતાલમાં આધારાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે ભગવાન અક્ષરધામને વિશે કોટી સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સરખા તેજોમય છે, તે જ ભગવાન આ લોકમાં મનુષ્ય રૂપે થયા છે, તો એવું તેજ પોતાના ભક્તોને કેમ દેખાડતા નથી? ત્યારે મહારાજ કહે, ભગવાન જો આ લોકમાં એવું તેજ દેખાડે તો ભક્તને સુખ ન થાય,
તે માટે દેખાડતા નથી, ને જેને જોવાની ઈચ્છા હોય તેને દેખાડે. ત્યારે તેમણે કહ્યું, જે દેખાડો તો ઠીક. પછી મહારાજે તેને તેજ દેખાડ્યું. તે તેજને જોઈને ગાંડા થઈ ગયા ને ઘરમાં પૂરવા પડ્યા. પછી માસ એકે સાજા થયા. કે મહારાજ એટલે એવા થઈને આવ્યા છે કે મૂર્તિનું સુખ જીવો જીરવી શકે ને દર્શન કરી શકે. એટલે મહારાજના ચરિત્ર જે હોય બધા ગાવા, એવું ન રાખવું. મહારાજનું જ્ઞાન એવું હોય છે કે મનમાંથી સંશય ટાળી અને દિવ્ય ભાવ સહિત મહારાજની લીલાનું વર્ણન કરવું. અને એવું જેને દિવ્ય ભાવ સદાય રે મહારાજને વિશે ગમે તે પરિસ્થિતિમાં, આગળ કેટલું બધું લિસ્ટ આપી દીધું. મત્સર, આશા, તૃષ્ણા, લોભ, કામ, ક્રોધ આ બધાથી ભરપૂર હોય. અને એક વખત વિશ્વાસ આવી જાય પછી જો એવો અચળ વિશ્વાસ રહે તો એ પૂરો ભક્ત છે. એમ કીધું ને, ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. તો પણ એનો નિશ્ચય ડગતો નથી, ત્યારે એ પૂરેપૂરો ભક્ત કહેવાય છે. જય શ્યામ. સ્વામિનારાયણ. હરે. અને તે દીવો છે તો તેનો તેજ અગ્નિ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય એવો અસમત છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય, પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય, પણ અનેક જીવના કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું જે ભગવાન થઈને એમ શું કરતા હશે, અને ભગવાનના ચરિત્ર તો સર્વ કલ્યાણકારી જ સમજવા. એ જ ભક્તનો ધર્મ છે, અને એવું જ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. જય સ્વામિનારાયણ. મહારાજ ચરિત્ર એવા કરતા પણ ખરા, અને ઘણી વાર આપણને ખબર ન થતી પૂર્વાપરનું શું હોય, એટલે એવા ચરિત્ર કરતા હોય. મહારાજ જીણાબેન દરબારમાં હોય ત્યારે એક વખત કે અમારે લગ્ન કરવા, તો એવી જીદ પકડે છે કે ના પણ અમારે લગ્ન કરવા જ છે. પછી બધી કન્યાની તપાસ કરે. તે જમાનામાં તો બાળ વિવાહ થઈ જતા હતા, એટલે ક્યાંય એમને કુંવારી કન્યા મળતી નથી. અને પછી અંતે જીણાબાઈની બે લગ્ન કરવાનું નક્કી થાય છે. પછી પણ મહારાજ ચરિત્ર ફેરવી દેશે કે હવે મારે લગ્ન નથી કરવા, અમને તો સ્ત્રીના નામ માત્રથી ઉલટી થાય છે. પછી મહારાજ એવી તપાસ કરાવે છે કે લોટ એવો કે જે બાજરી નહીં, બાજરાનો, ઘંટીથી દળેલો નહીં, બે પથ્થર વચ્ચે દળેલો, સ્ત્રીએ દળેલો નહીં, જેન્ટ્સને દળેલો, કોઈ પણ વસ્તુમાં સ્ત્રી જાતિ સામેલ ન જોઈએ, એમ એવું આખું ચરિત્ર બનાવે છે. ત્યારે પણ જો એ વાત સાંભળીએ તો આપણને એમ ન થવું જોઈએ એટલે મહારાજે આવું ચરિત્ર કર, મહારાજને વળી લગ્ન કરવાનું મન થયું. જો એવો શંકા થાય તો આપણે મનુષ્ય ભાવ પડ્યો કહેવાય. પણ આવા તો કોક વિલ્લા જ હોય, બાકી આપણે બધા તો આવીએ ને જઈએ. તો મહારાજ કે જેને આવી રીતે બરાબર મહિમા એ સહિત ભક્તિ થાય તે જ ખરેખર ભગવાનનો ખરો ભક્ત છે. સ્વામિનારાયણ. હરે. પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું છે, જેને મહાત્મા વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય તે ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણનો શો સંશય છે. હું તો કૃતાર્થ છું, અને જે કઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. જે અત્યારે જે ભક્તિ નિધિ ચાલે છે એનો સાર એટલો જ છે ને કે મહિમા યુક્ત ભક્તિ કરવી. એમ તો કે મહાત્મય યુક્ત ભક્તિના લક્ષણ શું હોય? ખરેખર કે આનો અર્થ એવો છે જે મહાત્મય વિનાની ભક્તિ કરે એના લક્ષણ શું, મહાત્મય સહિત કરે એના શું? તો મહારાજ કે એક ને તો નિશ્ચય જો ભગવાન મળ્યા છે, બરાબર સા ભગવાન છે, પણ કલ્યાણ થશે કે નહીં, શું થશે મારું, ને એવું હોય તો એને વિશ્વાસ નથી. મામાએ કીધું, ગુણદાન સ્વામીએ પણ કીધું વિશ્વાસીને શીશ. મામાએ પણ કીધું કે એક વિશ્વાસ આવી જાય
કે આ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, પણ એવો વિશ્વાસ આવતો નથી અને વારે વારે ડગી જાય છે. એટલે મામા કે વારે વારે આશીર્વાદની જરૂર પડે એટલે જ પડે છે, પણ એને ખરેખર તો નિશ્ચય એવો હોવો જોઈએ, અંદરથી દ્રઢતા એવી હોવી જોઈએ. કોઈ આપણે એમ કહી જાય કે તમારું કલ્યાણ નહીં થાય, તો કે અમારું જ શું, અમારા હાથના રોટલા ખાય એનું કલ્યાણ થશે. એવો ખરેખર પણ કેવો કેફમાં છકી ગયા હોય એવો નહીં, સમજણપૂર્વકનો એમ સમજે તો એવા ભક્તને શું કહેવાય, તો કે પાક્કો હરિભક્ત જાણવું અને એને ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું છે એમ સમજીને મહિમા એ સહિત નિશ્ચય થવો જોઈએ. આ બોલવું જેટલું સહેલું છે ને આપણને એમ જ લાગે ના, પણ ભગવાન તો ભગવાન જ છે ને, પણ એવું નથી થતું. જયારે આપણે કઈક નવું ચરિત્ર જોઈ, કાં જીવનમાં ઉતાર ચડાવવા, બહુ ભગવાનની ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, અને એક પછી એક આપણું સર્વસ્વ લૂંટાવા માંડે, સારું ખેતર, વાડી, ધંધો, આર્થિક સામાજિક બધું નુકસાન થવા માંડે, ત્યારે આપણને ભગવાનનો નિશ્ચય નથી રહેતો. એનું કારણ એક જ કે નિશ્ચય સહિત ભગવાનની ભક્તિ નહોતી, એટલે ભગવાનનો આશરો તૂટી જાય અને આપણે જ્યાં ત્યાં અટકી પડીએ છીએ. એટલે અહીંયા પૂછે છે કે ભગવાનનો મહાત્મય સહિત નિશ્ચય એને જ કહેવાય કે મારું તો છે જ પાકું, પણ મારા સ્પર્શમાં આવશે, મારા જોગમાં આવશે, મારા હાથનું જમશે, એનું પણ કલ્યાણ. એટલે કે અતિ દ્રઢ વિશ્વાસ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. પછી વળી કાકેભાઈએ પૂછ્યું, જે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્તો, તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જળ, ધૂપ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે, ને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન એ ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. મહારાજ હવે ભક્તના પણ 3 લક્ષણ કે, ભક્તિના તો 3 છે જ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, પણ ભક્તના પણ 3 ભાગ પાડે છે. તો 3 આપણને બતાવે કે કેવા હોય ઉત્તમ કહેવાય, કેવા હોય મધ્યમ કહેવાય, કેવા હોય કનિષ્ઠ કહેવાય. તો કે જે રટે બ્રહ્મ થઈ પરબ્રહ્મ ને પોતાના આત્મા રૂપ માની અને ભગવાનની ભક્તિ કરે, અને મહારાજને કેવા જાણે, તો કે અછેદ, અભેદ, અવિનાશી આત્માના ગુણ છે, એ કે દેહને વિશે માને નહીં, પોતાના શરીરમાં દેખાતા હોય એવા બાહ્ય લક્ષણ, તો પણ આપણને એમ થઈ જાય કે ના, એ બધા તો મારા દેહમાં રહેલા છે, પણ મારો આત્મા તો અતિ પવિત્ર ને શુદ્ધ છે. અને આગળની લીટી, અને પોતાના શરીરને વિશે રહ્યો તે જીવાત્મા, માનવાથી ખાલી કઈ ન થાય. તો વાંચ્યા તો ત્યારે હું કહી દઉં કે હું તો 3 દેહથી પૃથક છું, પણ હમણાં અહીંથી ઉભા થઈને ડબ્બા ગોતીએ, ઘડીક થાય ને પાણી પીએ કે તડકા બહુ છે ને જરા ઠંડુ જોઈએ, લીંબુનું શરબત ગોતતા હોઈએ, આઈસ્ક્રીમ ગુલ્ફી શોધતા હોય, એની વાત નથી. અને આપણને એમ હોય કે નિશ્ચય છે, ના, નિશ્ચય એવો નહીં. નિશ્ચયના પરિણામ રૂપે કેવા હોય, તો કે પોતાના જીવાત્માને દેખે, અને આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે, બીજાના દેહમાં રહેલા આત્માને પણ દેખે. મામા એમ કહેતા કે અમે તો મૂર્તિ સિવાય કઈ લેશ માત્ર જોયું નથી, અને એમ કહેતા કે અમે તમારી અંદર રહેલા પરમાત્માને દેખીએ, કે તમારી અંદર અત્યારે આવતો વિચાર, ભવિષ્યમાં આવવાનો વિચાર, પૂર્વમાં કરેલો વિચાર, એને પણ મામા જાણી શકે છે. તો કે એટલા જે સમર્થ હોય તો પણ આત્મદર્શન એને જે થયું છે એના કરતા ભગવાન અને ભગવાનના સંતને વિશેષ જાણે. પરોક્ષનું દ્રષ્ટાંત જોઈએ, સુખદેવજી તો એમને નીકળી ગયેલા હોય છે, એવી જ રીતે ફરતા ફરતા ભજન કરતા હોય, પણ એક વખત નારદજીને પદ ગાતા સાંભળે, જેમાં મૂર્તિનું વર્ણન હોય ને સુખદેવજી તો નિરાકારવાદી હોય, પોતાને આત્મદર્શન તો હોય જ છે, તો માયાને રોકીને જન્મ એમને તો ગ્રહણ કરેલો હોય, તો પણ એમને જયારે આ પદ સાંભળે છે ને એમ થાય છે, ઓહો, આવા સરસ પદ કોણે રચેલા છે,
તો કે તમારા ખુદના પિતાજીએ રચેલા છે આ તો. અને પછી બધું મૂકી અને પાછા આવે છે એમના પિતા પાસે ભાગવત ભણવા. અને જયારે ઘરેથી નીકળ્યા હોય ત્યારે એમણે કીધું હશે ને કે જનકને ગુરુ કરજો. તો પોતે આવી સ્થિતિ ના હોય અને તેમ છતાં એક ગૃહસ્થને ગુરુ કરવા એ કોઈ નાનીનો ખેલ છે? પણ એ કરે છે. એમને આત્મદર્શન તો હતું જ, પણ એના કરતા એમણે ભગવાન અને ભગવાનના સંતને અધિક જાણ્યા. એટલે એવા ભક્ત હોય તેને ઉત્તમ કહેવાય. એમને આત્મદર્શન હતું તો એમના મનમાં સંશય ન થયો કે આવા જનકને તો જો ભરીસભામાં પત્નીની સાથે બેઠા છે, માયાથી મીટાણા થકા આવડો મોટો એમનો રાજ્ય, અને એમાં એ ગળા ડૂબ, અને હું તો કેવો. તો કે એમને આત્મદર્શન હતું, તેમ છતાં ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા હતો અને અભિમાન લેશ માત્રનું હતું, તો એવાને ઉત્તમ ભક્ત કહેવાય. હવે બીજી વાત એમ કીધી, જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા હોય. જો નિશ્ચય છે આત્મનિષ્ઠા છે, પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે. એટલે કે મોટા કોઈ ભક્ત છે એમ કે મોટા થઈને વગર વાંકે આમ સિદ્ધ કરતા હશે એવો સંકલ્પ થાય, તો અંદર અંદર કોઈ ભક્તને ઈર્ષ્યા આવે એવી વાત નથી. પણ કોઈ મોટા ભક્ત જયારે કોઈ ક્રિયા કરે, મુનિ સ્વામીની વાતમાં આનંદાનંદ સ્વામીનું એક દ્રષ્ટાંત એમણે લખેલું છે કે ભરૂચ મંદિર બાંધતા હોય છે ત્યારે ત્યાં એમણે અમદાવાદ ગાદીના આચાર્યની મૂર્તિ મૂકી. એટલે ત્યાં કોઈ એમને એમ કીધું કે અહીંયા કેમ તમે આ મૂર્તિ મૂકી, આ વડતાલ દેશમાં આવે. અને એમાંથી કઈક એમને રીસ ચડી હતી, પછી અમદાવાદ આવતા રહ્યા અને પછી એમણે જેતલપુરનું મંદિર બાંધેલું. આ બધા દ્રષ્ટાંત વખતે આપણે પાછી એવી નજર રાખવાની કે આપણને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. એટલે આવા મુક્તો આવા ચરિત્ર કરીને ગયા કે આ વળી પાછું આપણા મનમાં એવી આંટી પડી જાય કે આત્માનંદ સ્વામીને પણ આવું હતું. આત્માનંદ સ્વામી એમની અયોધ્યાના મંદિરે મહંતાએ મૂકીને આવેલા હતા. કાળુપુર મંદિર પણ આત્માનંદ સ્વામીએ બાંધેલું છે, અને જેતલપુર મંદિર એમના હાથથી જ બંધાયેલું છે. જેતલપુરમાં પ્રસાદીની વસ્તુમાં એમનો ચીપિયો ની બધું હજી છે, કારણ કે પેલા એ અયોધ્યાના મહંત હતા, એટલે એમની એ બધી હતી પ્રણાલી. એમાંથી પછી મહારાજના આશ્રિત બનેલા હોય છે. તો એવા કોઈને આપણે જોઈએ અને આપણને એવી રીતે મનમાં ન થાય, ઈર્ષ્યા ન આવે કે આવડા મોટા થઈને શું આવું બોલતા હશે. ધારો કે હવે આપણે અહીં દ્રષ્ટાંત લઈએ કે આત્મનિષ્ઠા છે, આપણને આત્મનિષ્ઠા હોય ને એને પછી દુઃખ ન લાગે, હર્ષ શોક રાગ દ્વેષ આ બધાથી આપણે ખરેખર પર થઈ ગયા હોય. હું આત્મા એવું હોય તો ખરેખર પર થઈ ગયા હોય. તેમ છતાંય જો આત્મનિષ્ઠા છે, નિશ્ચય છે, અને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે છે. હવે ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યામાં તો ભગવાનના ભક્ત ઉપર પિતા પુત્ર હોય તોય આવે, બે બહેનો હોય તોય આવે, કોઈ સખા હોય તો પણ ઈર્ષ્યા આવે. એટલે મત્સર ને ઈર્ષ્યા કદાચ બહુ છેલ્લા સ્ટેપમાં પહોંચવા માટે વિઘ્ન રૂપ હશે. એનું દ્રષ્ટાંત જોઈએ તો અષ્ટાવક્ર ઋષિ, કહોડ ઋષિ ને સુજાતા લગભગ એની માતાનું નામ છે. એના એ દીકરી આરુણી ઋષિના પુત્રી હોય છે, ને એના જમાઈ કહોડ, અને એમનો દીકરો અષ્ટાવક્ર. તો પિતા આવડા મોટા મહાન હતા, એટલે માતા પણ બહુ શાસ્ત્ર ભણેલા ને એવા હોય, એટલે એને ગર્ભમાંથી જ બહુ સરસ સંસ્કાર મળે. શાસ્ત્રમાં બે જગ્યાએ બે જુદી જુદી રીતે વાત આવે કે એકમાં એવું છે કે અષ્ટાવક્ર છે એ ગર્ભમાંથી જ એમના પિતા જે તૈયાર કરતા હોય બધું શાસ્ત્રાર્થ, એમાં એમની 8 ભૂલ બતાવે છે. એટલે એમને 8 વખત ગુસ્સો આવે છે અને શ્રાપ આપે છે કે તું 8 અંગે વાંકો થઈશ. અને એકમાં એવું છે કે એ બહુ તૈયારી કરતા હોય છે, એમની બીજે દિવસે એમને જે ભણાવવાનું હોય ને એની તૈયારી કરતા હોય, દરરોજ પાકું કરતા હોય. એટલે અષ્ટાવક્ર એમને એમ કે દરરોજ શું પાકું કરવાની જરૂર પડે એમ. ત્યારે ટૂંકમાં એમને ગમે તે રીતે એમના દીકરાની વિદ્વતા જોઈને એમને ઈર્ષ્યા આવે છે અને શ્રાપ આપે, અને એના 8 અંગ વાંકા થઈ જાય. ત્યારે પણ અષ્ટાવક્રએ તો એવું જ કીધેલું, નાના હતા, બાળ હતા, તો કે કઈ વાંધો નહીં, તોય તમારા જીવનમાં જયારે તમને તકલીફ આવશે ત્યારે હું તમને છોડાવવામાં મદદ કરીશ. અને પછી જનક રાજાના દરબારમાં એક વિદ્વાન હોય છે, એ મને એવી શરત મૂકેલી હોય કે મને શાસ્ત્રમાં કોઈ હરાવી, જો ન હરાવી શકે તો એને કેદ કરવા. એટલે એને ઘણા બધા આવા બધાને કેદ કરી દીધેલા હોય. જનક રાજા બધાને બોલાવે છે, એમાં અષ્ટાવક્રના પિતા પણ ગયા હોય છે, જે હજી પાછા આવ્યા નથી હોતા. અને પછી અષ્ટાવક્રને ખબર પડે છે, ત્યાર તો કઈ કાગળ લખવાના કેવું હોતું નથી હોતું,
એટલે ઘરેથી શાસ્ત્રાર્થ કરવા નીકળ્યા હોય ને પછી પાછા આવતા નથી. પણ પછી આમને ખબર પડે છે ત્યારે અષ્ટાવક્ર જનકના દરબારમાં આવી. અને તો પછીની વાત તો આપણને ખબર જ છે કે બધા હસવા માંડે છે. ત્યારે અષ્ટાવક્ર કહે છે કે જનક, મને એમ હતું કે તું તો મોટો રાજા છો, બધા વિદ્વાનોની સભા, પણ તે તો બધા ચમાર જ ભેગા કરેલા છે. ત્યાર પછી કહે છે કેમ તમે એવું કહો? તો કે આ બધા તો મારા દેહના આકાર બાજુ જોવે છે તો ચમાર જ થયા ને એમ. અને પછી ત્યારે શાસ્ત્રાર્થ કરીને ઓલા જે બ્રાહ્મણ પુરોહિતો એને હરાવે છે ને જેટલા ઋષિઓને કેદ કરેલા હતા એ બધાને અષ્ટાવક્ર ઋષિ છોડાવે છે. તો ઈર્ષ્યા એટલી સૂક્ષ્મ વસ્તુ છે. ઈર્ષ્યાના પછી દ્રષ્ટાંતો આવશે, આગળ વચનામૃતો આવશે. પણ નારદજીને તુમરુને પણ ઈર્ષ્યા, નારદજી દેવ જ કહેવાય ને, છતાં એમને તુમરુ ઉપર ઈર્ષ્યા આવી હતી. તો જો એમને નિશ્ચય હોય ને આત્મનિષ્ઠા હોય તો પણ ઈર્ષ્યા આવે. એવા તો સંસારમાં આપણે ગંગાબા, સોનબા, જીવા ખાચર, દાદા ખાચર સાથે એમને ઈર્ષ્યા હતી. અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે. જે મોટા થઈને વગર વાંકે આમ સિદ્ધ કરતા હશે. તો અલૈયા ખાચર ને ભગવાન સાથે થયું ને, વઢવેર થઈ હતી. ત્યારે બધાને મોટા કીધા ને અમને નાના કીધા. એકવાર નાવા પડે ત્યારે એમનું વસ્ત્ર મહારાજ લઈ લે, એમાંથી એમને રીસાણા હોય છે. એટલે એવું થયું જ ને કે ભગવાન થઈને આવું શું કરતા હશે? એમનું ધોતિયું ખેંચી લીધું હોય છે ને લઈ લીધું હોય છે. એટલે ભગવાન આરે એમને ધીમે ધીમે આટી વધતી જાય છે. એવા જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવું. પહેલામાં તો શું કીધું? કોઈ પણ ક્રિયા જોઈ અને સેજે સંશય થાય નહીં. હવે એ તો જયારે કસોટી થાય ત્યારે આપણને ખબર પડે કે આપણે એવા નિર્વિકલ્પ થઈ શકીએ છીએ ખરા. અને આ મધ્યમ ભક્તની વાત કરી. આગળ હજી વાંચવાનું છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય ને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્તો પર ઈર્ષ્યા આવે. અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન પર પણ ઈર્ષ્યા આવે. જે મોટા થઈને વગર વાક્ય આમ સિદ્ધ કરતા હશે, એવા જેના લક્ષણો હોય તે મધ્યમ ભક્ત જાણો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાને વિશે પ્રીતિ હોય ને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય, અને સંસારાદિક વ્યવહારને વિશે હર્ષોક ને પામતો હોય, તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃત પ્રથમનું 72. જય સ્વામિનારાયણ. એટલે આ છેલ્લામાં થોડીક જોઈએ કે જેના ભગવાનનો નિશ્ચય હોય, એટલે આપણને કહેવાતો નિશ્ચય છે. પરિપૂર્ણ તો કદાચ ન જ કહેવાય, તો કસોટી વખતે ખબર પડે. પણ આત્મનિષ્ઠા ન હોય તો આત્મનિષ્ઠા તો આપણા લવલેસ છે જ નહીં. સુખ દુઃખ હર્ષોક આ બધા દ્વંદથી પડતો થયા નથી. મારું તારું ભગવાનને વિશે પ્રીતિ હોય થોડી ઘણી ખરી. સાથે સાથે જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય. એકલી ભગવાનમાં નથી, ભગવાનમાં છે, જગત વ્યવહારમાં છે, સાંસારિક વ્યવહારને વિશે હર્ષોક ને પામતો હોય. એ તો થાય જ છે. કંઈક સારા સમાચાર આવે તો આનંદ થઈ જાય છે. કંઈક ખરાબ બને ત્યાં તો તરત જ ગંગા જમના વહેવા માંડે છે. એટલે આ બધું જ જેને હોય એને કનિષ્ઠ ભક્ત જાણવો. તો આમાંથી આપણે 3 કેટેગરી હતી, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. તો 3 પ્રકારમાંથી આપણે હજી કયા ગણાઈએ કે પછી આપણે ચાલો ચાલમાં આવીએ બાપાશ્રીએ પછી ચાલો ચાલ, એકાંતિક, પરમ એકાંતિક એવી રીતે ભાગ પાડેલા. પ્રાકૃત ભક્ત, ચાલો ચાલ ભક્ત. અને અહીંયા આવી રીતે 3 પાડેલા છે. આપણે વિચાર કરી લેવાનો કે આપણે ઉત્તમ ભક્ત સુધી જવું હોય તો શું શું કરવું પડે. એની યુક્તિ આપણને બધા જ શાસ્ત્રો બતાવે જ છે. પેલું તો મહારાજ અને મુક્તને વિશે દ્રઢ શ્રદ્ધા, અને લેશ માત્ર મનુષ્ય ભાવ નહીં. સૌથી અઘરું આ કામ છે. મનુષ્ય ભાવ ન આવવો ખરેખર બહુ જબરી આજી છે. ઇતિ વચનામૃતમ. સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 4 છે. તેમાં બીજું કૃપા વાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય અને અમારા સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતું હોય, તે ભક્તનું કાળકર્મ ભૂંડું કરી શકતા નથી. અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. અને ગરીબને કલ્પાવે, કોઈને માટે જૂઠું કલંક દે, તથા 5 પ્રકારની સ્ત્રીઓનો ધર્મભંગ કરાવે, તેને બ્રહ્મત્યા જેટલું પાપ લાગે છે. બીજામાં અમારા મનુષ્ય ચરિત્રને અમારા ભક્તો દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પઠે છે. અને અમે ક્ષર અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ.
અને અમારા એક એક રૂમના છિદ્રમાં અનંત કોટી મૂળાક્ષર રૂપી બ્રહ્માંડ પરમાણુવત રહ્યા છે. એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિને ધારીને મનુષ્ય જેવા ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. ત્રીજામાં જેને અમારો મહાત્મ વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે, અને જેને અમારો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. ચોથામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારના ભક્તના લક્ષણ કયા છે એમ 6 બાબતો છે. પ્રશ્ન પહેલો. પહેલા પ્રશ્નમાં અમારો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને અમારા સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતું હોય તેનું કાળ કર્મ મળીને ભૂંડું કરી શકતા નથી એવું એ ભક્તને અમારી ભક્તિનું અતિશય બળ છે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે મહાત્મ્ય સહિત નિશ્ચય કેવો જાણવો, અને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય કેવું જાણવું, અને ભક્તિ કેવી જાણવી, અને કર્મ કયા જાણવા, અને કાળ કયો જાણવો, અને કાળ કર્મ ભૂંડું શું કરતા હશે. ઉત્તર 1. શ્રીજી મહારાજને પ્રકૃતિ પુરુષ, બ્રહ્મ તથા મૂળાક્ષરના આત્મા જાણે અને અનંત મૂળાક્ષરાદિક સર્વને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે, અને પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળાક્ષર રૂપી બ્રહ્માંડ રહ્યા છે. એવા અતિશય ઐશ્વર્યયુક્ત, અતિશય નિર્લેપ, અતિશય અસંગી, અતિશય પ્રકાશયુક્ત ને અતિશય સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તે જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન આપે છે. એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. અને આવો મહિમા શ્રીજી મહારાજનો જાણે ત્યારે એમના આશ્રિતને પણ શ્રીજી મહારાજના જેવા જ દિવ્ય ને સમર્થ જાણે એ સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય જાણ્યું કહેવાય. અને શ્રીજી મહારાજને તથા એમના ભક્તને અતિશય દિવ્ય અને કલ્યાણકારી જાણીને સર્વદોષે રહિત થઈને નિષ્કામ ભાવે અનુવૃત્તિએ સહિત અતિશય સેવાએ કરીને શ્રીજી મહારાજની તથા એમના ભક્તોની અતિશય પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે કહી છે. અને પૂર્વે કોઈક અતિશય ભૂંડા દેશ, કાળ, સંગ આદિકે કરીને અતિશય ભૂંડા કર્મ થઈ ગયા હોય અને તે કર્મનો એના ચિત્તમાં અતિશય પાશ લાગ્યો હોય એ પ્રારબ્ધ રૂપી કર્મ જાણવા. અને અતિશય મલિન આચરણ વાળા અધર્મી ને નિર્લજ મનુષ્યો રહેતા હોય તે સ્થળમાં નિવાસ થયો હોય તે કઠણ કાળ કહ્યું છે. અને તે ભક્તને પ્રારબ્ધે કરીને મલિન દેશમાં જવું પડે ત્યાં શ્રીજી મહારાજનો એ સંતનો યોગ ન રહે ને નોખું રહેવું પડે, પણ કાળ કે કર્મ તે અને નિષ્ઠામાંથી તથા ધર્મમાંથી પાડી શકે નહીં, તે ભૂંડું કરી શકે નહીં એમ જાણવું. પ્રશ્ન 2. બીજા પ્રશ્નની ચોથી બાબતમાં અમે ક્ષર 2 ના આત્મા છીએ અને ક્ષર 2 ને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું. તે ક્ષર ક્યાં સુધી જાણવું, અને અક્ષર ક્યાં જાણવા, અને શક્તિ કહી તે શી જાણવી. ઉત્તર 2. મૂળ પ્રકૃતિ સુધી અક્ષર જાણવું, મૂળ અક્ષરને અક્ષર જાણવા, અને શક્તિ જે પોતાના પ્રકાશ અક્ષર બ્રહ્મ તેણે કરીને એ બેને ધરી રહ્યા છે, અને તે પ્રકાશની કિરણો રૂપી જે રોમ તેને વિશે મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ સમજવું. પ્રશ્ન 3. બ્રહ્માંડ તો અષ્ટાવરણ સુધી કહેવાય છે, તે મૂળ અક્ષર રૂપી કહ્યા તે કેમ સમજવું. ઉત્તર 3. અષ્ટાવરણે સહિત અનંત પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડ તે મૂળ પુરુષ રૂપી બ્રહ્મના પ્રકાશમાં રહ્યા છે, માટે મૂળ પુરુષ આગળ પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળ પુરુષ છે તે વાસુદેવ બ્રહ્મના પ્રકાશને આધારે રહે છે, માટે વાસુદેવ બ્રહ્મ આગળ મૂળ પુરુષ રૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળ અક્ષરના પ્રકાશને આધારે વાસુદેવ બ્રહ્મ રહે છે, માટે મૂળ અક્ષર આગળ વાસુદેવ બ્રહ્મ રૂપી બ્રહ્માંડ કહેવાય. અને શ્રીજી મહારાજના પ્રકાશને આધારે અનંત મૂળ અક્ષર રહ્યા છે, માટે શ્રીજી મહારાજ આગળ મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ કહેવાય. માટે શ્રીજી મહારાજના રોમ એટલે બ્રહ્મ જ્યોતિની કિરણો તેને વિશે મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ પરંપરાએ બ્રહ્માંડનો અંતર્ભાવ છે માટે કહ્યા છે. પ્રશ્ન 4. અમે જેવડા છીએ તેવડા રહીએ
તો બ્રહ્માદિકને પણ મારા દર્શન કરવાનું સામર્થ્ય રહે નહીં, એમ શ્રીજી મહારાજે કહ્યું. તે જેવડા એટલે કેવડા જાણવા અને બ્રહ્માદિક કયા જાણવા? ઉત્તર 4. પ્રથમના 63 ત્રીજા પ્રશ્નમાં જેમ વૈરાગનું રૂપ નજરે આવતું નથી અને મૂળ અક્ષરનું રૂપ નજરે આવતું નથી, તે તેમના અન્વય સ્વરૂપ સહિતનું રૂપ નજરે આવતું નથી એમ કહ્યું છે, તેમ શ્રીજી મહારાજનું તેજ અતિશય અપાર છે. તે તેજે સહિત શ્રીજી મહારાજના દર્શન આપે તો મૂળક્ષાદિક કોઈ પણ દર્શન કરી શકે નહીં. ઉત્પત્તિ સમયને વિશે શ્રીજી મહારાજ પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિ દ્વારે મૂળ અક્ષરને પ્રેરણા કરે છે. પછી તે અક્ષર વાસુદેવ બ્રહ્મ દ્વારે મૂળ પુરુષને પ્રેરણા કરે છે. પછી તે મૂળ પુરુષ માયા સાથે જોડાઈને સૃષ્ટિ કરે છે. તે પહેલી પ્રેરણા મૂળ અક્ષરને થઈ, માટે આ ઠેકાણે મૂળ અક્ષરને બ્રહ્મા કહ્યા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 72મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.